રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે 14,90,00,000ના 23 જેટલા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ તારીખ 29/12/2023ના રોજ ધાનપુર તાલુકામાં પાકા ડામર રોડથી ફળિયામાં કાચા રોડને પાકા ડામર રોડ બનાવવા માટે 23 રોડ રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. ગામે ગામ કાચા રોડને પાકા બનાવવા માટે સરકારમાં ધારદાર રજૂઆત કરી પાકા રોડ રસ્તા બનાવવા માટે મંજૂરી મળતા ધાનપુર તાલુકામાં 23 જેટલા ગામોમાં પાકા રોડની મંજૂરી આવતા આજરોજ સવારથી જ રોડ રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. ધાનપુર મત વિસ્તારમાં રૈયાવણથી પાવ સુધીનો રોડ નડુ ગામે મુખ્ય પ્રાથમિક શાળાથી નદી ફળિયા આદિવાસી વર્ગ કુદાવાડાથી મુખ્ય પ્રાથમિક શાળા ખોખરા પ્રાથમિક શાળા મોઢવા ખાબડ ફળિયા લખણા ગોજિયા સિંગાવાલી સજોઈ 2 કિલોમીટર હોળી ફળિયા નડુ પ્રાથમિક શાળા વાખસિયા માલફળિયા કુદાવાડા પ્રાથમિક શાળા રોડ ખોખરા ગામે ધાનપુર બારિયા મેન રોડથી બેડાત વર્ગ ફળિયા અંદ્રાપુરા નાનસલઈ ડુંગરપુર પીપરિયા ગઢવેલ અંદરપુરા નાનસલઈ નદી ફલિયા ડુંગરપુર પીપરગોટા પ્રાથમિક શાળા રોડના 14,90,00,000ના ખર્ચે તૈયાર થનાર ડામર રોડ રસ્તાના આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય સાથે આખી ધાનપુર તાલુકાની બોડી સાથે આજે 23 જેટલા રોડ રસ્તાના રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. ધાનપુર તાલુકામાં દેવગઢ વારિયા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવતા ગામે ગામ ઢોલ નગારા ફટાકડા ફોડી શાનદાર સ્વાગત કરવા ધાનપુર તાલુકાના કાર્યકરો ધાનપુર મત વિસ્તારમાં પાકા ડામરથી કાચા રસ્તાઓને પાકા કરી વર્ષોથી કાચા રસ્તા પર પડતી તકલીફનો હવે હાલ અંત આવશે. ધાનપુર તાલુકામાં 14,90,00,000ના રોડની મંજૂરી મળતા આજે રાજ્યકક્ષાના મંત્રીશ્રીના હસ્તે ગામે ગામ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા. રિપોર્ટર કિશન મોહનિયા, જિલ્લા બ્યુરો ચીફ, દાહોદ.